हेलो बच्चा पार्टी, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग, जय श्री कृष्ण, वेलकम टू योर फेवरेट यूट्यूब चैनल रोहित केयर फिजिक्स। आज જે વાતો કરવાના છે આપણે ક્લાસ 12 ના ચેપ્ટર નંબર 4 ના મિની લેક્ચર 4.24 કે જેની અંદર વાતો કરશું નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ લંબચોરસ વિદ્યુત પ્રવાહ આધારિત ગુચડા પર લાગતા ટોર્ક વિશે સેકન્ડ પાર્ટ છે આ ટોપિકનો। તો ફર્સ્ટ પાર્ટ જો જોવાનો બાકી હોય એટલે કે આપણો લેક્ચર 4.23 જો જોવાનો બાકી હોય તો એ અચૂક જોજો, કેમ કે ફર્સ્ટ પાર્ટ સમજાશે પછી જ આપણા સેકન્ડ પાર્ટ ની અંદર આવવાનું છે। તો ચાલો ફર્સ્ટ પાર્ટ જોઈ લીધો હોય તો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ આજનો લેક્ચર। तो बच्चा पार्टी फर्स्ट पार्ट और सेकंड पार्ट में शू फरक है આપણે સમજીએ કે ફર્સ્ટ પાર્ટ અંદર આપણે એ વાતો કરેલી તો કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપણે પ્રોડ્યુસ કરેલું હતું। અહીંયા હતો n ટાઈપ, અહીંયા હતો s ટાઈપ, અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર પોઝિટિવ x ની ડિરેક્શનમાં હતું અને આપણે જે સમતલ રાખેલું હતું બચ્ચા પાર્ટી એ જે સમતલ જે કંઈ ગૂંચળું જે હતું એનું જે સમતલ છે બચ્ચા પાર્ટી એ આ ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શનમાં જ, મતલબ કે આ ટાઈપનું છે બરાબર। ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શનમાં એનું આ સમતલ આવી જતું હતું એ ટાઈપનું આપણે રાખેલું હતું। આનું જો ક્ષેત્રફળ સદિશની વાત કરીએ કાં તો ક્ષેત્રફળ સદિશ કાં તો આપણે ઉપર દર્શાવી શકીએ કાં તો ક્ષેત્રફળ સદિશ આપણે શું દર્શાવી શકીએ નીચે। આપણે ખબર છે બરાબર, ક્ષેત્રફળ સદિશ આપણે લંબ રૂપે કાં તો ઉપરથી જોવું તો ઉપર અને અહીંયાથી જોઈએ તો નીચે એ ટાઈપની વસ્તુ હતી બરાબર। એટલે કે ક્ષેત્ર સાથે આનું જે ક્ષેત્રફળ સદિશ હતો તે એંગલ કેટલો બનાવતો હતો π/2। હવેની જે વાતો છે બચ્ચા પાલટી, હવે એના સમતલમાંની ચુંબકીય ક્ષેત્ર તો પોઝિટિવ x માં છે, એના સમતલમાંની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો આમ છે, આ બંને અત્યારે એક સમતલમાંથી એમ આપણે ગૂંચળો નથી રાખવું। હવે આપણે ગૂંચળાને આની સાથે કંઈક ખૂણો બનાવે બરાબર। આ જે એંગલ છે સ્ટાર્ટિંગમાં જે π/2 હતું એવું નથી રાખવું, આ સમતલ કંઈક ખૂણો બનાવશે। સમતલ સપોઝ આ ટાઈપનું છે, બેન્ડ થઈ ગયેલ છે, તો ચુંબકીય ક્ષેત્ર જો બચ્ચા પાલટી પોઝિટિવ x માં છે તો આ ચુંબકીય ક્ષેત્ર સાથે આ જે આપણું લંબચોરસ ગૂંચળું છે એ કંઈક શું બનાવવાનું છે બચ્ચા પાલટી, કંઈક એંગલ બનાવવાનું છે, વ્યાપક કેસ થઈ ગયું છે બરાબર। તો આ ટાઈપની સ્ટોરી જો આપણે આમ લખી શકીએ, આ જૂની વસ્તુ છે બરાબર। સેકન્ડ પાર્ટમાં જો આપણે આ ટાઈપની વસ્તુ કરીએ તો બચ્ચા પાલટી પાર્ટ 2 નો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય તમારી સામે છે કે ભાઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રના સમતલ સાથે થીટા ખૂણો બનાવે તેવી રીતે રાખેલ લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કનું સમીકરણ મેળવો બરાબર। તો વસ્તુ આવી છે, સમજો લાસ્ટ ટાઈમની જેમ જ છે। નોર્થ થી એસ તરફ અહીંયા શું છે ક્ષેત્ર રેખાઓ જાય છે એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે પોઝિટિવ x રાખેલી છે, પણ હવે અહીંયા ગૂંચળું લાસ્ટ ટાઈમ બચ્ચા પાલટી ગૂંચળું આમ રાખેલું, તો હવે અહીંયા સમજો આ જો વખતે ગૂંચળું કેમ રાખેલું છે બચ્ચા પાલટી, થોડું કરીને ટ્વિસ્ટ કરીને આપણે આમ રાખી દીધું છે બરાબર। લાસ્ટ ટાઈમ જે ક્ષેત્રફળ સદિશ જો સમજો યાર, આ સમતલને ક્ષેત્રફળ સદિશ કાં તો આપણે ઉપર લઈ શકીએ કાં તો નીચે, આપણે નીચે લઈશું। શા માટે નીચે લઈશું તમને થોડાક ટાઈમ પછી ખબર પડી જશે। કોઈ પણ ડિરેક્શનમાં અત્યારે ક્ષેત્રફળ સદિશની વાત કરીએ તો ક્ષેત્રફળ સદિશ આપણે નીચે લીધેલ છે। તો લાસ્ટ ટાઈમનો જે કેસ હતો એમાં કેવું હતું, જે કંઈ ચુંબકીય ક્ષેત્ર સાથે ક્ષેત્રફળનો જે સદિશ છે બચ્ચા પાલટી π/2 એંગલ બનાવતો 90। હવે તમે થોડુંક એવા નામ ટ્વિસ્ટેડ કરો આમ, તો હવે જે એંગલ બનશે તે કેવો હશે, π/2 કરતા કંઈક ઓછો હોવાનો છે। જો પહેલા આવું હતું, આ હતું ક્ષેત્ર, આ હતું નીચે ક્ષેત્રફળ સદિશ બરાબર। હવે વસ્તુ કેવી છે, જે ગૂંચળું જે આમ રાખેલું હતું એને આપણે આ ટાઈપનું કરી દઈએ લંબચોરસ, તો વસ્તુ ચુંબકીય ક્ષેત્ર તો આમ જ રહેવાનું છે, પણ આ બચ્ચા પાલટી થોડું કામ થઈ જશે એટલે એમની વચ્ચેનો એંગલ બચ્ચા પાલટી કેટલો થયેલો છે થીટા। તો આપણે આ ટાઈપની વસ્તુ કરી શકીએ કે આકૃતિમાં દર્શાવી મુજબ ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાને દોરેલા લંબ સાથેનો જે ખૂણો છે બચ્ચા પાલટી થીટા છે। હવે એના ઉપર લાગતું ટોર્ક શોધવું છે, તો ટોર્ક માટે તો સૌથી પહેલા તો બળ શોધવું પડે અને બળ માટે શું કરીએ બચ્ચા પાલટી, આ જે લૂપ છે જે લંબચોરસ એને ભાગલા પાડીને રાજ કરીએ। ચારે ચાર જે ભાગ છે, ચારે ચાર ભાગ ઉપર લાગતું બળ કેટલું છે શોધી લઈએ, પછી એ જે બળ આવશે એના ઉપર આપણે શું શોધશું, ટોર્ક। ચાલો તો સૌથી પહેલા બચ્ચા પાલટી વાતો કરીએ કે જે ગૂંચળાની જે બે બાજુ છે, કઈ એક છે આ DA અને એક છે આ પાછળની BC, મતલબ ગૂંચળું છે લાસ્ટ ટાઈમ આમ હતું, અત્યારે આપણે થોડુંક એવું ટ્વિસ્ટેડ કરાવેલું છે। આ જે ગૂંચળું છે પ્રવાહ અહીંયાથી આવે છે, આ જે બાજુ છે અહીંયાથી A, આ B, આ C, આ D, આ ટાઈપની વસ્તુ થઈ ગઈ છે। તો પહેલી બાજુ આપણે કઈ લઈએ છીએ, આ DA બાજુ, એના ઉપર લાગતા બળનું મૂલ્ય શોધીએ, પછી આ જે પાછળની જે BC બાજુ છે એના ઉપર, તો જે DA બાજુ ઉપર લાગતો બળની જે વાતો કરશું એના માટેનું સમીકરણ આપણી પાસે ખબર જ છે ભાઈ, કોઈ પણ બાજુ ઉપર લાગતું બળ એટલે કે થઈ જવાનું છે IL ક્રોસ B, IL ક્રોસ B, આ વસ્તુ આપણે ખ્યાલ છે બરાબર। સળિયા ઉપર લાગતું બળ માટે IL ક્રોસ B। હવે બચ્ચા પાલટી વાતો કરીએ આપણે AD માટે, તો બરાબર AD ઉપર લાગતું ફોર્સ F = AD બરાબર। વ્યવસ્થિત સમજો આ વસ્તુ, ડિટેલમાં તમને કઈ ટેક્સ્ટ મતલબ એ કઈ રેફરન્સ બુકમાં આપેલી છે ને એટલે સમજજો, FAD = I
એ એટલે કે AD ની લેન્થ જેને તમે શું કહી શકો બચ્ચા પલટી સ્મોલ એ, તો IA B sin, ખબર છે ને ક્રોસ પ્રોડક્ટ છે તો શું આવવાનું છે sin. IL અને B વચ્ચેનો ખૂણો બચ્ચા પલટી. હવે IL અને B વચ્ચેનો ખૂણો કેવી રીતે લેવો ને એ મેન છે. ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન બચ્ચા પલટી પોઝિટિવ x માં છે. આ ડિરેક્શન થઈ ગઈ છે તમારા માટે ચુંબકીય ક્ષેત્ર. હવે સમજો, હવે સમતલ બચ્ચા પલટી આ ટાઈપમાં નથી, સમતલ થોડું કેવું છે અહીંયાથી આમ. ક્લિયર છે? તો આ જે ડિરેક્શન થઈ ગઈ તમારા માટે આમ છે, તો હવે સમતલને લંબ રૂપે ક્ષેત્રફળ સદિશ આ રીતે ડ્રો થશે. તો આ થઈ ગયું છે સમતલને લંબ રૂપે ક્ષેત્રફળ સદિશ A. બરાબર, કે જેમની વચ્ચેનો એંગલ આપણે થીટા એવો શું છે ધારેલો છે, ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો એંગલ બચ્ચા પાલટી થીટા ધારેલો છે. પણ અહીંયા જે પ્રવાહ છે AD બાજુ છે, તમારી સામેની જે બાજુ છે ને આ DA બાજુ, જો DA બાજુ અહીંયાથી આમ પ્રવાહની ડિરેક્શન બચ્ચા પાલટી કંઈક અહીંયાથી આમ છે. બરાબર, તે વસ્તુ કંઈક કેવી થઈ ગઈ છે, પ્રવાહની ડિરેક્શન અહીંયા થઈ ગઈ છે તમારી પાસે કંઈક અહીંયાથી આ ટાઈપમાં આ થઈ ગઈ છે તમારા માટે પ્રવાહની ડિરેક્શન. ખબર પડે ને કેમ છે, ગૂંચળું આમ છે, D એટલે કે અહીંયાથી આમ પ્રવાહ વહે છે આમ. બરાબર, તો આ થઈ ગઈ છે પ્રવાહની ડિરેક્શન. આ થઈ ગઈ ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન. તો પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન વચ્ચેનો એંગલ કેટલો, કેમ કે અહીંયા પર એ જ એંગલ મૂકવો પડશે ને IL ક્રોસ B માં. તો બરાબર, તો એંગલ કઈ રીતે શોધે જો અહીંયા આવતા રહો. સમજો, જો આ બચ્ચા પાલટી થીટા છે, એ થીટા છે, આ દેખાય આ તો π/2 આટલો તમને π/2 દેખાય. આ જે ચોથું ચરણ જે તમે કહો ને એ π/2 થશે. તો આ થીટા, તો આ એંગલ કેટલો થવો જોઈએ બચ્ચા પાલટી, આ એંગલ થશે આખો જે π/2 છે માઇનસ થીટા, π/2 માઇનસ થીટા. ક્લિયર? હવે અહીંયા સમજો, ગૂંચળું આમ હતું, આ છે ગૂંચળાને દોરેલો લંબ છે, તો ગૂંચળાને દોરેલો લંબ છે, તો આ જે એંગલ આખું π/2 થશે ને, આ જે ગૂંચળાની જે કે ડિરેક્શન છે DN ડિરેક્શન ને આ ગૂંચળાને જ દોરેલો આપણે શું હતો ક્ષેત્રફળ સદિશ જે લંબ રૂપે હશે, તો આ એંગલ બચ્ચા પાલટી કેટલો થવો જોઈએ π/2. એમાંથી આ એંગલ π/2 માઇનસ થીટા છે, તો આ એંગલ કેટલો થવો જોઈએ, ફરજિયાત થીટા થવો જોઈએ. તો જ થીટા પ્લસ π/2 માઇનસ થીટા, તો થીટા થીટા ઉડે તો આખો જે એંગલ એટલો શું વધવાનો છે π/2. ક્લિયર છે? તો આ થઈ ગયું છે IL ની ડિરેક્શન, આ થઈ ગયું છે B ની ડિરેક્શન. તો IL અને B વચ્ચેનો એંગલ કેટલો થશે વિચારો, B પોઝિટિવ x, IL આમ, IL અને B વચ્ચેનો એંગલ કેટલો કહી શકાય બચ્ચા પલટી, જો આમ ના લખી શકીએ કે એટલું છે π/2 પ્લસ આ એટલું છે થીટા, તો IL અને B વચ્ચેનો એંગલ બચ્ચા પલટી π/2 પ્લસ થીટા લખવું પડે. સમજાય ના સમજાય? π/2 પ્લસ થીટા. ક્લિયર છે? તો ત્યાં π/2 પ્લસ થીટા આવશે અને sin π/2 પ્લસ થીટા જો તમે ત્યાં કરવા જાઓ બચ્ચા પાલટી, તો sin π/2 પ્લસ થીટા, sin છે તો વિધેય બદલાશે અને વિધેય બદલાશે તો બચ્ચા પાલટી શું આવવાનું છે ત્યાં cos થીટા. π/2 પ્લસ થીટા, ઓલ STC યાદ કરો તો, ઓલ STC π/2 પ્લસ થીટા છે બચ્ચા પાલટી. π/2 પ્લસ થીટા એટલે ચરણ કહેવાનું છે સેકન્ડ, ને સેકન્ડ ચરણની અંદર તો સાઇન વિધેય કેવું છે પોઝિટિવ જ છે. તો એ વસ્તુ કરવાની ત્યાં જરૂર છે નહીં. તો આનું મૂલ્ય FAD, AD ઉપર લાગતા બળનું મૂલ્ય આવી ગયું છે IAB cos થીટા. તેવી જ રીતે હવે પાછળની જે બાજુ છે FBC ઉપર લાગતું બળ મેળવવી, તો એના માટે પણ સમીકરણ તો આવું જ આવશે IL ક્રોસ B. L ની લેન્થ પાછળ માટે આ લંબાઈ કેટલી છે પણ A છે ઇન્ટુ B ઇન્ટુ સાઇન. હવે અહીંયા જો આના માટે IL અને B વચ્ચેનો એંગલ કેટલો બચ્ચા પલટી અહીંયા સમજો, ગૂંચળું છે આમ, બરાબર, સોરી થોડુંક ટ્વિસ્ટ કરીને આમ રાખેલું છે, એટલે કે અહીંયાથી પાછળની જે બાજુ છે ત્યાં પ્રવાહ આ રીતે ઉપર થાય, અહીંયાથી નીચે, અહીંયાથી અંદર, અહીંયાથી ઉપર, અહીંયાથી તમારી સામે. પ્રવાહની ડિરેક્શન કંઈક આમ છે, તો પાછળ અહીંયા પ્રવાહ ઉપર જાય છે, ઉપર જાય છે અહીંયા મતલબ એ પ્રવાહ કંઈક આ ડિરેક્શનમાં જાય છે બચ્ચા પલટી, સમજો. અને આ એંગલ છે થીટા. હવે આ છે આ જે ક્ષેત્રફળ સદિશ છે આને લંબ ડ્રો કરેલો છે, એટલે આ વસ્તુ કેવી થવાની છે બચ્ચા પલટી 90 ડિગ્રી π/2. એમાંથી આ નીચેનો છે એ કેટલો છે થીટા છે, તો આ ઉપરનો ફરજિયાત કેટલો હોવો જોઈએ સર, તો એ હોવો જોઈએ π/2 માઇનસ થીટા. કેમ કે યાર આખો તો આ કેટલો છે π/2 આખો છે, એમાંથી આ નીચેનો થીટા છે, તો ઉપરનો આ જે એંગલ છે કેટલો હોવો જોઈએ π/2 માઇનસ થીટા. તો હવે અહીંયા સમજો આના માટે તો IL ની ડિરેક્શન છે, પાછળની જે BC બાજુ માટે તો પ્રવાહ ઉપર છે, એના માટે તો પ્રવાહ આ ડિરેક્શનમાં જાય છે. તો અહીંયા પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો એંગલ કેટલો કહેવાય, પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો એંગલ π/2 માઇનસ થીટા. તો અહીંયા હશે sin π/2 માઇનસ થીટા. ને π/2 છે તો વિધેય બદલશે, તો વસ્તુ શું થવાની છે IAB cos થીટા પ્લસ કે માઇનસ π/2 માઇનસ થીટા છે, π/2 માઇનસ થીટા પ્રથમ ચરણમાં તો આખું ગામ કેવું છે પોઝિટિવ.
બરાબર. તો આનું મૂલ્ય પણ IAB cos θ, આનું મૂલ્ય પણ IAB cos θ. મતલબ બંને બળોના મૂલ્ય સમાન. હવે ડિરેક્શનની વાત કરીએ. પછી ડિરેક્શન કઈ રીતે લેવાની છે એ ચલો સૌથી પહેલા આવતો રહો અહીંયા AD બાજુ માટે. AD બાજુ એટલે કેમ છે? નીચે તરફ આ જે છે એ. તેની ડિરેક્શન કેમ લેવી? જો ચુંબકીય ક્ષેત્ર બચ્ચા પલટી આમ પોઝિટિવ x માં છે, AD બાજુમાંથી કરંટ કંઈક આ રીતે વહે છે. તો આ થઈ ગયું IL ની ડિરેક્શન, આ થઈ ગયું છે B ની ડિરેક્શન. બરાબર. આ ટાઈપનું છે ને. AD બાજુ માટે પ્રવાહ આમ ક્યાં છે? નીચેની તરફ. બરાબર. જો અહીંયાથી પ્રવાહ આમ જાય છે, અહીંયાથી પ્રવાહ અહીંથી આમ, ને અહીંયાથી પાછો પ્રવાહ આમ ફરીને આમ. તો AD બાજુ માટે પ્રવાહ નીચે, અહીંયાથી આમ પ્રવાહ આમ છે. અહીંયાથી AD બાજુ પ્રવાહ આમ, અહીંયાથી BC બાજુ માટે પ્રવાહ. બરાબર. તો આ AD બાજુ માટે પ્રવાહ આપણે બતાવેલો છે. હવે ડિરેક્શન માટે IL ક્રોસ B બંનેના પૂંછડા જ્યાં ભેગા થતા હોય ત્યાં સ્ક્રૂ રાખી પ્રથમ સદિશથી બીજા સદિશ તરફ સ્ક્રૂને ફેરવો. IL થી B ની ડિરેક્શનમાં સ્ક્રૂને ફેરવું. તો IL થી B ની ડિરેક્શનમાં સ્ક્રૂને ફેરવશો તો સ્ક્રૂ બચ્ચા પલટી વિષમઘડી ડિરેક્શનમાં ફરશે. મતલબ આના ઉપર લાગતું બળ મતલબ બહારની તરફ, AD બાજુ ઉપર જે લાગતું બળ છે બચ્ચા પલટી આમ બહારની તરફ આવે છે. અને સેમ રીતે BC બાજુ માટે વાત કરી. BC બાજુ માટે પણ એમ જ. આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન. પ્રવાહ BC બાજુ માટે આમ રાખેલું છે ગૂંચળું. પ્રવાહ BC બાજુ માટે જોજો આમથી આમ ઉપર તરફ અહીંયાથી આમ થઈ ગયું. હવે કરો IL ક્રોસ B. તો IL ક્રોસ B કરો જાવ તો બંનેના પૂંછડા ભેગા થતા હોય ત્યાં સ્ક્રૂને રાખી પ્રથમ સદિશથી બીજા સદિશ તરફ સ્ક્રૂને ફેરવીએ. પ્રથમથી બીજા સદિશ તરફ સ્ક્રૂને ફેરવીએ. તો અહીંયા તો સ્ક્રૂ બચ્ચા પલટી સમઘડી ડિરેક્શનમાં ફરે છે. મતલબ બળ ક્યાં લાગશે? અંદર તરફ. મતલબ બંને બળોના મૂલ્ય સમાન છે. FAD બહારની તરફ, FBC અંદરની તરફ. અહીંયાથી બળ 1 લાગે છે. સપોઝ 5 ન્યૂટન બહાર, અહીંયાથી 5 ન્યૂટન અંદર. બંને બળોના મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, પરિણામી બળ 0. પરિણામી બળ 0. એટલે ખાલી તમારે આ બધી વસ્તુ લખવાની જરૂર છે નહીં. ખાલી એટલું જ બતાવવાનું છે BC અને DA બાજુ પર લાગતા બળોના મૂલ્ય સમાન તથા વિરુદ્ધ દિશામાં હોવાથી એમનું પરિણામી બળ 0 થઈ જશે. પરિણામી બળ 0 થઈ ગયા છે. હવે ટોર્કની વાતો કરો ને આપણે જોવું પડે. ખબર ને? જો ટોર્ક 0 ક્યારે થાય? બંને બળો એક રેખસ્થ હોય ને તો. મતલબ આ જે ગૂંચળું છે 5 ન્યૂટન ધારો કે નેગેટિવ x માં જાય છે ને 5 ન્યૂટન ધારો કે પોઝિટિવ x માં જાય છે, તો ટોટલ આનો પર પરિણામી બળ તો 0. ટોર્ક પણ નહીં લાગે. આમ બળ તમે લગાડશો આમ અને આમ તો ગૂંચળું ભ્રમણ નથી કરવાનું, કેમ કે એક જ રેખા ઉપર x અક્ષ ઉપર જ થઈ ગયા બંને. અહીંયા પણ અહીંયા ધારો કે બળ ઉપર ને અહીંયા બળ આમ નીચે લાગતું હોય તો ભ્રમણ કરશે. અહીંયાથી બળ તમારી સામે ને અહીંયાથી બળ અહીંયાથી અંદર તરફ તો આ દિશામાં ભ્રમણ કરે. સમજી શકો ને? અહીંયાથી બળ આમ સામે હું ધક્કો મારું, અહીંયાથી આમ ખેંચું તો આમ ભ્રમણ કરશે. પણ હું 5 ન્યૂટન આમ પોઝિટિવ x માં આપું, સોરી નેગેટિવ x માં આપું, ને 5 ન્યૂટન આમ પોઝિટિવ x માં આપું તો એ ભ્રમણ કરે. અહીંયા પણ કંઈક એવું જ થશે બચ્ચા પલટી. અહીંયા જો ટોર્કમાં પણ જો કેવું થશે, જો આ ડિરેક્શનમાં આપણે ગૂંચળું રાખેલું હતું, અહીંયાથી બળ લાગે છે તમારી સામે, અહીંયાથી બળ લાગે છે અંદર તરફ, તો અહીંયા 5 ન્યૂટન અહીંયાથી કંઈ ટોર્ક ઉત્પન્ન થવાનું છે નહીં. આનાથી કંઈ ભ્રમણ થશે નહીં. વિચારી શકો? અહીંયાથી આમ ખેંચો, અહીંયાથી આમ ખેંચો તો આ ટોર્ક કંઈ ભ્રમણ નહીં કરે. એટલે એક રેખસ્થ હોવાથી ઉપરાંત બંને બળો એક રેખસ્થ હોવાથી પરિણામી ટોર્ક પણ શૂન્ય થઈ જશે. બરાબર. એટલે આ કંઈ ધંધા કરવાની જરૂર છે નહીં. આપણે ખાલી આ બે જ સ્ટેટમેન્ટ, આ બધી રામાયણ આ બે સ્ટેટમેન્ટ માટે જ છે કે સર AD અને BC બાજુ પર લાગતા બળોના મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, એકમાં વિષમઘડી ફરે એકમાં સમઘડી ફરે, દિશા વિરુદ્ધ મૂલ્ય સમાન. ક્લિયર છે? હવે જોઈએ છે આગળની બે બાજુ માટે કઈ વાતો કરીએ એ. બચ્ચા પલટા હવે જે બાકીની જે બાજુ છે કઈ બે બાજુ છે? એક છે AB અને એક છે CD. બચ્ચા પલટી AB માંથી વિદ્યુત પ્રવાહ લાસ્ટ ટાઈમની જેમ જ બચ્ચા પલટી અંદરની તરફ જાય છે, જ્યારે CD માંથી બહારની તરફ છે. ગૂંચળું તમે આમ થોડું ક્રોસ કરો તો પણ અહીંયા તો પ્રવાહ અંદરની તરફ જ જવાનો છે ને અહીંયાથી પ્રવાહ ક્યાં આવવાનો છે બચ્ચા પલટી? બહારની તરફ. તો એ વસ્તુ માટે અહીંયા આપણે લાગતા બળની ડિરેક્શન બચ્ચા પલટી કંઈક આ રીતે. પેલા તો મૂલ્ય શોધીએ કે F is equal to IL cross B. That means F is equal to IL. L એટલે કે શું છે? બાજુની લંબાઈ બચ્ચા પલટી B થવાની છે. તો IBB sin, અહીંયા બચ્ચા પલટી વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો એંગલ કેટલો થશે? વિદ્યુત પ્રવાહ જાય છે અંદરની તરફ, ચુંબકીય ક્ષેત્ર છે પોઝિટિવ x માં. વસ્તુ કેવી થવાની છે? લાસ્ટ ટાઈમની જેમ જ ચુંબકીય ક્ષેત્ર છે પોઝિટિવ x માં, પ્રવાહ છે અંદરની તરફ, એંગલ π/2. તો sin π/2 gives you 1. તો AB બાજુ માટેની જો તમે વાતો કરો તો એના ઉપર લાગતું બળનું મૂલ્ય IBB. લાસ્ટ ટાઈમ પણ આ જ થયું હતું. અને CD બાજુ માટેની વાતો કરીએ તો FCD પણ આટલું જ કંઈક થશે IBB, કેમ કે ત્યાં પણ એંગલ π/2 થશે. CD એટલે કે બહારની તરફ. અહીંયા પ્રવાહ ક્યાં આવે છે? બહારની તરફ. ચુંબકીય ક્ષેત્ર તો પોઝિટિવ x માં છે જ, ચુંબકીય ક્ષેત્ર પોઝિટિવ x માં, પ્રવાહ આવે છે બહારની તરફ, એંગલ π/2. તો એ બંને બળોના મૂલ્ય જો તો બચ્ચા પલટી સમાન જ છે IBB.
AB બાજુ તથા CD બાજુ ઉપર લાગતા બળોના મૂલ્ય જો F1 અને F2 હોય, AB બાજુ ઉપર F1 કહી દઈએ અને CD બાજુ ઉપર જો તમે F2 કહી દો તે બંનેના મૂલ્ય તો બચ્ચા પલટી IBB જેટલું જ થવાનું છે, સમાન, કે જે લાસ્ટ થિયરીમાં આપણે ડિટેલમાં વાતો કરેલી હતી એ જ. હવે એની ડિરેક્શન બચ્ચા પલટી ડિરેક્શન કેમ થવાનું છે IL ક્રોસ B માં. જો સૌથી પહેલા આ AB ની વાત કરીએ તો IL ની ડિરેક્શન બચ્ચા પલટી અંદર તરફ છે તો શું લખાય -k કેરેટ, ક્રોસ B કેરેટ બચ્ચા પલટી પોઝિટિવ x માં છે તો I કેરેટ, આપણે ઓલો IJK યાદ આવે છે, IJK, k ક્રોસ I કરો, માઈનસ ને રાખો સાઈડમાં, k ક્રોસ I વસ્તુ છે j કેરેટ ને માઈનસ આગળ છે જ તો -j કેરેટ. લાસ્ટ ટાઈમ પણ આ જ હતું ને, બરાબર ને. આજે AD બાજુ ઉપર જે લાગતું બળ બચ્ચા પલટી ક્યાં લાગવાનું છે? નીચેની તરફ. આ ટાઈપનું અહીંયા ગુચડું આમ રાખેલું છે, અહીંયા ઉપર લાગતું બળ નીચેની તરફ ને અહીંયા પણ લાગતું બળ ક્યાં આવવાનું છે? અહીંયા ઉપરની તરફ, કેમ કે સેમ વસ્તુ કરશું પણ પ્રવાહ IL બહારની તરફ હશે તો k ક્રોસ ને k ક્રોસ કરશો I તો વસ્તુ શું આવે છે? j કેરેટ, એટલે કે અહીંયા પ્રવાહ બળ લાગશે બચ્ચા પલટી ઉપરની તરફ અને અહીંયા ક્યાં લાગશે? નીચે. લાસ્ટ થિયરી જોઈને આવેલો છે તો આ વસ્તુ વ્યવસ્થિત એ ખોપડામાં ઉતરેલી હશે, બરાબર. અહીંયાથી લાગવાનું છે નીચે, અહીંયાથી લાગશે ઉપર. મતલબ શું છે? વિરુદ્ધ ડિરેક્શન, તો પરિણામી બળ 0. પણ એક રેખસ્થ નથી, અલગ અલગ રેખા ઉપર છે. અહીંયાથી નીચે, અહીંયાથી ઉપર. ગુચડું આમ છે પણ અહીંયાથી નીચે છે, અહીંયાથી ઉપર છે. એક રેખસ્થ તો નથી, તો આને શું કરશે? ફેરવશે. જો વિચારો, અહીંયાથી નીચે, અહીંયાથી ઉપર, તો આને ફેરવશે, ભ્રમણ કરાવશે, ચાક ગતિ કરાવશે તો ટોર્ક ઉત્પન્ન થશે, ટોર્ક લાગશે, બરાબર. તો વસ્તુ આ ટાઈપની છે. આ જે મેં બાજુની અહીંયા મેં ડ્રો કરેલી છે ને બચ્ચા પલટી, એ આ AD બાજુ સમજો. ગુચડું જો આપણે આમ રાખેલું હતું, ક્લિયર છે? આ તો આ શું હતું? ગુચડાનું ક્ષેત્રફળ સદિશ, જે ગુચડાનું આ જે કઈ બાજુ છે, આ બાજુ જે તમારી સામે દેખાય છે, એટલે લંબ રૂપે એરિયા વેક્ટર એ ચુંબકીય ક્ષેત્ર પોઝિટિવ x માં, એમની વચ્ચેનો એંગલ થીટા. આ બે બાજુ આખું a છે તો આ a/2, આ પણ શું થવાનું છે? a/2. અહીંયા આના ઉપર લાગતું બળ F1 ક્યાં લાગે છે? નીચેની તરફ. અહીંયા આપણે લીધેલું હતું એ રીતે. અહીંયા બળ ક્યાં લાગે છે? ઉપરની તરફ. બંને બળોના મૂલ્ય સમાન, પરંતુ આ બળો એક રેખસ્થ નથી, એટલે કે શું ઉત્પન્ન થવાનું છે? ટોર્ક. પરિણામી બળ શૂન્ય થશે. એ વસ્તુ આપણે અહીંયા ચર્ચા કરવાની બાકી રહી ગઈ, એ વસ્તુ અહીંયા નોટ કરી લઈએ. તો લખી શકીએ કે F1 તથા F2 સમાન મૂલ્યના તથા વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ 0 થશે, પરંતુ આ બળ એક રેખસ્થ ના હોવાથી શું ઉત્પન્ન કરશે? પરિણામી ટોર્ક, બરાબર. ગુચડું આમ છે, અહીંયા બળ લાગે નીચે, અહીંયાથી બળ ઉપર, ગુચડું ભ્રમણ કરવાનું ચાલુ કરી દેશે. તો જે ટોર્ક લાગશે તેનું મૂલ્ય કેટલું? તો ગુચડા પર લાગતા ટોર્કનું મૂલ્ય τ = τ1 + τ2. τ1 + τ2 એટલે કે શું છે? F1 ના લીધે ટોર્ક પ્લસ F2 ના લીધે ટોર્ક. F1 ના લીધે ટોર્કનું સમીકરણ બચ્ચા પલટી R ક્રોસ F, RF sin θ, જ્યાં થીટા R અને F વચ્ચેનો એંગલ છે. તો τ1 માટે RF sin θ લખીએ. R એટલે કે જે સ્થાન સદિશ દેખાય છે એ કેટલો છે? a/2. તો R a/2 * F1 sin θ, F1 અને R વચ્ચેનો એંગલ કેટલો? જો અહીંયા બચ્ચા પલટી F1 છે નીચેની તરફ, R છે આ ડિરેક્શનમાં, એટલે આપણે એંગલ એમની વચ્ચેનો બંનેના પૂછડે ભેગા થવા જોઈએ ને, આ એંગલ જોઈએ છે. એ એંગલ એટલે ખરેખર કયો એંગલ થયો? આ જ એંગલ ના થયો બચ્ચા પલટી. જો આ નીચેની ડિરેક્શન એટલે કે આ થઈ ગયું તમારા માટે સપોઝ F1, અને આ જે R સદિશ છે એની ડિરેક્શન એટલે કે આ જે એંગલ થયો એ જ એંગલની વાત છે. આ એંગલ બરાબર ક્વેશ્ચન માર્ક કેટલો થશે? થોડુંક વિચારો. આ છે થીટા, બરાબર. તો આ જે એંગલ આખું દેખાય આ π/2 છે, તો આ એટલું એંગલ કેટલો થવાનો છે બચ્ચા પલટી? આખું π/2, આ થીટા, તો આ થવાનું છે π/2 માઈનસ થીટા. બચ્ચા પલટી હવે અહીંયા વિચારો, આ જે બ્લેક અને આ જે ગ્રીન એ બંને ભેગા થઈ, સોરી ફોર ડિસ્ટર્બન્સ, કોલ આવી ગયો તો વિચારો, આ એંગલ છે થીટા, આપણે જે ધારેલો છે, બરાબર. આ ક્ષેત્રફળ સદિશ અને b વચ્ચેનો, તો આ જે π/2 થશે તો આ થઈ ગયું છે તમારા માટે π/2 માઈનસ થીટા. કામનો થીટા આ છે, કેમ કે આ થીટા એટલે કે આ થઈ ગયું છે F બળ કે જે નીચેની તરફ લાગે છે, ને આ જે R એમની વચ્ચેનો એંગલ એ કેટલો થશે? બચ્ચા પલટી થોડુંક વિચારો. આ જે બ્લેક લાઈન ના ગ્રીન એમની વચ્ચેનો એંગલ બચ્ચા પલટી π/2, કેમ કે આ જે ક્ષેત્રફળ સદિશ બચ્ચા પલટી એને અહીંયા કેવું હોવાનું છે? લંબ રૂપે હોવાનું છે. ક્લિયર છે? તો આ જે લંબ રૂપે જે હોવાનું છે તો π/2 એંગલ હશે, એમાંથી આ એંગલ π/2 માઈનસ થીટા છે, તો આ એંગલ ફરજિયાત કેટલો થવો જોઈએ? થીટા. કેમ કે તો જ થીટા પ્લસ π/2 માઈનસ થીટા, થીટા કેન્સલ, તો આ એંગલ બચ્ચા પલટી π/2 થાય. તો આ એંગલ બચ્ચા પલટી કેટલો થવાનો છે? થીટા. કોની વચ્ચેનો એંગલ છે? R ક્રોસ F છે. R એટલે કે a/2 ની જે ડિરેક્શન સ્થાન સદિશ છે, અને F એટલે કે ક્યાં છે? નીચેની તરફ. તો ત્યાં બચ્ચા પલટી આવવાનો છે એંગલ થીટા.
પ્લસ તો 2 ની વાત કરીએ બીજા બળના લીધે છે એ બીજા બળ માટે પણ R2 F2 sin થીટા ત્યાં જોઈએ થીટા કેટલો બને આપણે ખબર છે નહીં R2 સ્થાન સદિશ એટલે કે આ જે સ્થાનાંતર સદિશ છે કેટલો છે a/2 કેમ કે સૂત્ર તો ઈ જ છે ને RF sin થીટા એ થઈ ગયું a/2 F કેટલું લાગે છે અહીંયા બળ કેટલું લાગે છે F2 જો ઓકે F2 જેટલું બળ લાગે છે હવે એંગલ આ a/2 જે સ્થાન સદિશ છે એ ના F2 વચ્ચેનો એંગલ એ બંનેની પૂંછડી તમારે ભેગી કરવી પડે ને આ એંગલની વાત છે આ ડિરેક્શન થઈ ગઈ છે તમારા માટે સ્થાન સદિશ R અને આ થઈ ગઈ છે F2 આ જે ઉપર તરફ છે તે એંગલની વાત છે તે એંગલ એટલે કે ખરેખર એંગલ કયો થયો બચ્ચા પલટી આ એંગલ જ થયો ને આ બંને એંગલ તો સેમ હશે આ એંગલ કેટલો છે વિચારો આપણે એ પાસે એક જ એંગલ છે આ થીટા છે હવે આ થીટા હશે જો અહીંયા વિચારો આ થીટા છે તો આ જે બ્લેક આખું જે આ બને છે આ લંબરૂપે π/2 છે તેમાં ત્યાં નીચેનો થીટા છે તો ઉપરનો જે એટલો થશે આ એટલો એંગલ એ કેટલો થવો જોઈએ π/2 માઈનસ થીટા કેટલો થાય π/2 માઈનસ થીટા અને જો આ π/2 માઈનસ થીટા થાય તો આ ફરજિયાત કેટલો થવો જોઈએ થીટા જ થવો જોઈએ ને કેમ કે અહીંયા પણ એંગલ π/2 બને નીચેનો π/2 માઈનસ થીટા છે તો આ થીટા થવો જોઈએ તો જ થીટા પ્લસ π/2 માઈનસ થીટા તો થીટા થીટા ઉડે અને આ જે એંગલ જે આખું બને કેટલો બને π/2 ક્લિયર તો એંગલ પણ કેટલો થવાનો છે અહીંયા પણ થીટા સમજો કોની વચ્ચેનો એંગલ છે R ને F2 કે જે ઉપરની તરફ છે એટલે અહીંયા પણ એંગલ આવવાનો છે થીટા sin ઓકે F1 અને F2 ની વેલ્યુ આપણે ઓલરેડી જાણીએ છીએ કે જે છે IBB ત્યાં મૂકી દઈએ તો a/2 IBB sin થીટા प्लस a/2 IBB sin थीटा जो तो आखू दरेक वस्तु कॉमन ज निकली जाय छे દરેક વસ્તુને કોમન કાઢી અહીંયા વધશે 1+1 એટલે કે આગળ શું આવી જવાનું છે 2 અથવા તો એક સફરજન વત્તા બીજું સફરજન કેટલા સફરજન થશે 2 ચલો 2 ને કોમન કાઢી લઈએ મલ્ટીપ્લાય બાય a/2 IBB sin થીટા 2 ને બચ્ચા પલટી કેન્સલ કરીએ આ તો કંઈક જાણીતી વસ્તુ જે લાસ્ટ ટાઈમ હતી એના જેવી જ તમારી પાસે કંઈક આવેલી છે હવે એક વસ્તુ અહીંયા પણ કરી નાખે ને લાસ્ટ ટાઈમ કર્યું હતું એ લંબાઈ ગુણાકારમાં પહોળાઈ a into b એટલે કે એનું આડછેદનું નહીં સમતલનું ટોટલ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ લઈ થઈ ગયું છે તમારા માટે ક્ષેત્રફળ જેને આપણે કેપિટલ A કહીએ તો આ વસ્તુ આવી ગઈ છે IAB sin થીટા તેના ઉપર લાગતા ટોર્કનું મૂલ્ય વચ્ચે આપણે આવી ગયું છે IAB sin થીટા જે લાસ્ટ ટાઈમ હતું માત્ર IAB જો એમની વચ્ચેનો એંગલ અહીંયા વચ્ચે પડી થીટા જેટલો હોય તો અહીંયા એંગલ થઈ ગયું છે sin થીટા તમારે ગુણાકારમાં લેવું પડે IAB sin થીટા હવે એક નવી વસ્તુ આવે છે તમારી સામે જે આ મુજબ છે અહીંયા આપણે બચ્ચા પડે એક નવી ભૌતિક રાશિને ઇન્ટ્રોડ્યુસ કરીએ કે જેનું નામ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ડિટેલમાં વસ્તુ 5મા ચેપ્ટરમાં આવશે જે રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી યાદ આવે છે એવી જ રીતે છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટને તમે આ મુજબ વ્યાખ્યાયિત કરી શકો એનું સમીકરણ છે જ તમે વ્યાખ્યાન આપવાની છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ વસ્તુ છે જેનું મૂલ્ય કેટલું લખી શકો I × A મૂલ્ય જે છે એ જેની શું છે બચ્ચા પાલટી વ્યાખ્યા છે કે ભાઈ I અને એના ગુણાકારને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે શું છે આની આખી સ્ટોરી 5મા ચેપ્ટરમાં અત્યારે ખાલી એટલું યાદ રાખો m અને I અને એના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહે છે જે સદિશ ભૌતિક રાશિ છે ને સદિશ ભૌતિક રાશિ છે એની આપણે ડિરેક્શન લેવી પડે પણ ડિરેક્શન એટલે અહીંયા જે ક્ષેત્રફળની ડિરેક્શન છે એ જ પણ આપણે ખબર છે સમતલમાં તો બચ્ચા પાલટી ક્ષેત્રફળની જે કંઈ ડિરેક્શન હોવાની છે તે બે હોવાની છે કાં તો લંબરૂપ અહીંયાથી ઉપર જાય કાં તો અહીંયાથી લંબરૂપે નીચે કોઈ પણ હોઈ શકે પણ ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન તો એક જ હતી એના માટે બચ્ચા પાલટી જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આપણે એની ડિરેક્શન લેવાની છે જમણા હાથના અંગૂઠાનો નિયમ કેમ લગાવવાનો ધારો કે અહીંયા જે ગૂંચળું રાખેલું હતું એમ જે ડિરેક્શનમાં બચ્ચા પલટી પ્રવાહ વહેતો હોય એ ડિરેક્શનમાં તમારે તમારી આંગળીઓ પેક કરવાની ને અંગૂઠો જે ડિરેક્શનમાં હોય થઈ ગઈ છે ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન ધારો કે અહીંયા પ્રવાહ બચ્ચા પલટી આ ડિરેક્શનમાં વહેતો હતો ને યાદ કરો A થી B થી C થી D આ ટાઈપનું તો આંગળીઓ આ ડિરેક્શનમાં પેક કરો તો અંગૂઠો ક્યાં જાય છે નીચે એટલે કે નીચે જે ક્ષેત્રફળ સદિશ થાય છે એ બચ્ચા પલટી ડાયપોલ મોમેન્ટની ડિરેક્શનમાં જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં તમે ફેરવો તો આંગળીઓ એ ડિરેક્શનમાં ફેરવો તો ઉપર તરફ ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન
ક્લિયર છે? તો અહીંયા જો તમે આ નિયમ તમે લગાડવા જાઓ, જમણા હાથના અંગૂઠાનો નિયમ, તો ક્ષેત્રફળ સદિશ જે નીચેની તરફ થાય છે એ ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન છે. એટલે ખરેખર આપણે જે મેં તમને અહીંયા ક્ષેત્રફળ સદિશ જે તમને ત્યારે મેં કીધું હતું, એ ખરેખર તમારે લેવાનું શું છે? ત્યાં ડાયપોલ મોમેન્ટ. શું લેવાની છે? એ ડિરેક્શન ડાયપોલ મોમેન્ટની. ટેક્સ્ટ બુકમાં તમને પહેલેથી આપેલું હોય, પણ ત્યારે તો ડાયપોલ મોમેન્ટ શું છે કંઈ ખબર હતી નહીં, પણ હવે તો ખબર છે ને. એટલે એ જે એંગલ શું છે? ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન બતાવે છે. ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો એંગલ એટલે કે થીટા આપણે ધારેલો હતો. ક્લિયર છે? તો હવે IA જે અહીંયા તમે ડાયપોલ મોમેન્ટ કીધું છે IA ને, તો હવે સમીકરણ ઉપરથી તમે શું લખી શકવાનો છો? IA બરાબર તમે શું લખી નાખવાનો છો? ત્યાં m. તો IA ની જગ્યાએ m b sin થીટા હતું એમ ને એમ. તો આ ટોર્કનું મૂલ્ય આવી ગયું છે mb sin થીટા. આ તો કંઈક તમને ક્રોસ પ્રોડક્ટ યાદ અપાવે. mb sin થીટા એટલે શું થશે? m ક્રોસ b. અહીંયા પણ ધ્યાન રાખજો, તમને બધી જગ્યાએ mb sin થીટા એટલે કે m ક્રોસ b આપેલું હશે, પણ શા માટે m ક્રોસ b ની વાતો નહીં કરેલી હોય દરેક જગ્યાએ? b ક્રોસ m પણ થઈ શકે ને. હું તમને એમ કહું કે ભાઈ b ક્રોસ m હોય તો એનું મૂલ્ય કેટલું યાર? bm sin થીટા. ને bm sin થીટા ને mb sin થીટા તો બે સમાન જ થાય મૂલ્યમાં વાત કરીએ તો. પણ તો આપણે અહીંયા m ક્રોસ b શું કામે લીધું ખબર છે ને? ક્રોસ પ્રોડક્ટની અંદર તમે ક્રમનો નિયમ નથી ભાઈ. m ક્રોસ b અને b ક્રોસ m બંનેની વસ્તુ છે કે સ્ટોરી અલગ અલગ થાય. તો અહીંયા શા માટે m ક્રોસ b લીધું છે? અહીંયા સમજો m ક્રોસ b એટલે કે ટોર્કની ડિરેક્શન છે. ટોર્કની ડિરેક્શન અહીંયા ગૂંચળું કઈ રીતે ભ્રમણ કરે? અહીંયાથી નીચે, અહીંયાથી ઉપર. ગૂંચળું બચ્ચા પલટી વિષમઘડી ડિરેક્શનમાં ભ્રમણ કરે છે. તો ટોર્ક વિષમઘડી ડિરેક્શનમાં ગૂંચળું ભ્રમણ કરે છે, તો વિષમઘડી એટલે કે બહાર તરફ, મતલબ ટોર્કની ડિરેક્શન બચ્ચા પલટી શું છે? બહારની તરફ. જે લાસ્ટ થિયરીમાં આપણે ડિટેલમાં શીખાતા. તો ટોર્ક બહારની તરફ ડિરેક્શન ક્યારે આવે? તમે m ક્રોસ b કરો તો કે b ક્રોસ m કરો તો? m ક્રોસ b કરો બચ્ચા પલટી. બચ્ચા પલટી આ છે m, આ છે b. બંનેના પૂંછડા આગળ તમે સ્ક્રૂ મૂકીને m થી b ની તરફ જાઓ તો વિષમઘડી, તો બહારની તરફ. તો m ક્રોસ b એટલા માટે કરેલું છે, ટોર્કની ડિરેક્શન માટે. જો b ક્રોસ m કરવા જાવ તો ટોર્કની ડિરેક્શન બચ્ચા પલટી અહીંયા ખોટી પડે, સાચી પડે નહીં. એટલે કે mb sin થીટા ઉપરથી આપણે ટોર્ક શું લખેલું છે? m ક્રોસ b. આ તો આખી સ્ટોરી એક જ આટા માટે હતી. જો n આટા હોય તો ડાયપોલ મોમેન્ટ બચ્ચા પલટી n ગણી થાય. જો ડાયપોલ મોમેન્ટ n ગણી થાય તો એના ઉપર લાગતું ટોર્ક પણ અહીંયા આ n ગણું તો અહીંયા n ગણું તો ટોર્ક પણ n ગણું થશે. તો વ્યાપક રીતે ટોર્કનું સમીકરણ કેવું આવી ગયું છે? IAB sin થીટા નહીં, પણ વ્યાપક રૂપે બચ્ચા પલટી ટોર્ક તમારી પાસે કેવું આવી ગયું છે? NIAB sin થીટા. NIAB sin થીટા અથવા તો બીના sin થીટા પણ યાદ રાખો. બીના છોકરીનું નામ હોય ને એ ટાઈપનું. બીના sin થીટા તો પણ ચાલે. કેમ ભાઈ બીના sin થીટા? યાર એ જ થયું ને, NIAB BINA બીના sin થીટા. જો આખું સમીકરણ કદાચ ભૂલાઈ જાય તો શોર્ટકટ રીતે બીના sin થીટા. હવે એક વસ્તુ સાઈડમાં નોટ્સમાં લખી લે, નવી ભૌતિક રાશિ આવે, કોઈ પણ ભૌતિક રાશિ આવે, ખબર કઈ વસ્તુ હોય છે? સદિશ છે કે અદિશ? તો કે ભાઈ ડાયપોલ મોમેન્ટ તો સદિશ જ છે. એકમ I ઇન્ટુ A છે. I એટલે કે કરંટ, કરંટ એટલે કે એમ્પિયર, એમ્પિયર આ છે ક્ષેત્રફળ. એરિયા એટલે કે આ એમ્પિયરની આ ક્ષેત્રફળ. જો ભાઈ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, ક્ષેત્રફળ માટે મીટર સ્ક્વેર. બચ્ચા પલટી એનું પારિમાણિક સૂત્ર કરંટ માટે તો A1 મૂળભૂત ભૌતિક રાશિઓમાંથી છે, અને મીટર સ્ક્વેર છે તો L2. તો A1 L2 એનું શું થવાનું છે? પારિમાણિક સૂત્ર. તો આજે ટોર્ક જે લાગવાનો છે બચ્ચા પલટી, હવે સમજો આ ટોર્ક લાગવાથી ગૂંચળું કન્ટિન્યુઅસલી ભ્રમણ કરશે? ક્વેશ્ચન માર્ક. આ ટાઈપનું ગૂંચળું છે તો શું આમ નામ દિવસ રાત ભ્રમણ કર્યા કરે? વિચારો છે નહીં. ક્યારેક અહીંયા એંગલ જો બચ્ચા પલટી 0 થઈ ગયો તો sin 0 0 તો ટોર્ક 0, ટોર્ક 0 તો ભ્રમણ કરે નહીં. અને જો એંગલ જો એમ જ થાય છે બચ્ચા પલટી, આ b અને આ થઈ ગયું m ની વચ્ચેનો એંગલ અત્યારે આમ છે, ટોર્ક કંઈક એવી રીતે લાગે છે તો જેથી આ ધીમે 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 બચ્ચા પલટી ગૂંચળું આમ થઈ જશે. ને ગૂંચળું આમ થઈ જશે તો m ની ડિરેક્શન બચ્ચા પલટી કઈ થશે? અહીંયાથી આમ, કે જે ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શનમાં જ છે. તો m અને b વચ્ચેનો એંગલ 0. અને જો એકવાર એંગલ 0 થઈ ગયો તો લાગતું ટોર્કે 0, તો ભ્રમણ પણ અટકી જશે. એટલે દિવસ રાત નહીં ભ્રમણ કરે. આમ હતું બચ્ચા પલટી, આમ હતું, આમ થઈ જશે. આમ થઈ જવાથી શું થશે? ભ્રમણ એટલું થશે એટલે કે m અને b વચ્ચેનો એંગલ 0 થશે, લાગતું ટોર્ક 0, પછી ભ્રમણ એટલે કે ચાક ગતિ એની સ્ટોપ થઈ જશે બચ્ચા પલટી, અટકી જશે. તો ભ્રમણ કઈ રીતે કરે? તમે ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું લાવો તે ભ્રમણ એવી જ રીતે કરે બચ્ચા પલટી, ચાક ગતિ એવી જ રીતે કરે જેથી આ થીટાનું મૂલ્ય ઘટે. થીટા એટલે કે શું છે? ચુંબકીય ક્ષેત્ર અને એની ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો જે એંગલ છે એ એંગલનું મૂલ્ય ઘટે, તે જ દિશામાં એ ટોર્ક લાગવાનું છે.
ને એક વખત જો થીટા 0 થઈ જાય તો લાગતું ટોર્ક 0 થઈ જાય, ટોર્ક ન લાગે ને બળ તો લાગતું જ નથી, ને બળે ન લાગે ને ટોર્કે ન લાગે, તો એ જે અવસ્થા છે બચ્ચા પાલટી કે જ્યાં બાહ્ય પરિણામી બળ અને પરિણામી ટોર્ક 0 થઈ જાય, એ અવસ્થાને આપણે શું કહેવાનું છે? સંતુલિત અવસ્થા. એ વસ્તુ સ્થિર સંતુલનમાં છે એવું કહી શકે. તો મગજમાં બીજો એક વિચાર કે સર થીટા 180 માં પણ એવું જ થાય. હા ભાઈ, થીટા 180 હશે, સાઈન 180 માં પણ એ જ થાય, ટોર્કનું મૂલ્ય 0, પણ એ અવસ્થા સંતુલન તો હશે પણ એને સ્થિર સંતુલન નહીં કહીએ બચ્ચા આપણને. એમ અને બી, ધારો કે બી આ ડિરેક્શનમાં છે અને એમ આ ડિરેક્શનમાં છે, બંને વચ્ચેનો એંગલ બચ્ચા પર 180 છે, તો પણ ટોર્ક તો નહીં લાગે, ચલો, પણ આ વસ્તુને આપણે સ્થિર સંતુલન કહેશું નહીં. કેમ કે આ સ્થિતિમાં તમે થોડુંક પણ જો આને મૂવમેન્ટ આપો, હલાવો, તો થીટા ઘટાડવાની ટ્રાય કરશે અને આખું ભ્રમણ થઈ જશે. થીટા 180 માંથી તે ધીમે ધીમે ઘટાડવાની ટ્રાય કરશે, પણ બંને 0 માં થોડુંક ઘટાડો તો ફટાફટ પાછું 1 ડિગ્રી કરો તો ફટાફટ 0 ડિગ્રી, એટલે એ જે અવસ્થા છે એને સ્થિર સંતુલન કીધું છે, 180 તે અસ્થિર સંતુલન કીધું છે. એના ઉપર લાગતા ટોર્કનું મૂલ્ય મેક્સિમમ ક્યારે હોય એવો MCQ પૂછાયેલો છે ભાઈ, કે ભાઈ ગુજરાત ઉપર લાગતા ટોર્કનું મૂલ્ય મેક્સિમમ ક્યારે થાય? તો બચ્ચા પણ એંગલ π/2, સાઇન π/2, સાઇન થીટાનું મૂલ્ય મેક્સિમમ ક્યારે થાય? તો કે સર થીટા π/2 મૂકો ત્યારે. તો એંગલ π/2 હશે ત્યારે એના પર લાગતું ટોર્ક કેટલું હોવાનું છે? મેક્સિમમ હોવાનું છે. મતલબ લાસ્ટ કેસ હતો એમાં એના ઉપર લાગતું ટોર્ક કેટલું હોવાનું છે? મેક્સિમમ. બરાબર, તમામ વસ્તુ વ્યવસ્થિત એવી સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ બચ્ચા પલટી સો મચ. ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતરેલી હોય તો ચોપડામાં પણ ઉતારી લેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં. શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડીયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.